વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે પ્રકરણ 9ની ચર્ચા પૂર્ણ કરી અને પ્રકરણ 3ની ચર્ચા શરૂ કરીએ છીએ, જેનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને 57ના સ્વાતંત્ર્ય બાદ એનો વિકાસ થયો. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. આધુનિક રાષ્ટ્રવાદનો એમ કહી શકાય કે ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવ જાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. એમાં સૌથી પહેલું પરિબળ આવે છે રાજકીય પરિબળ. તો રાજકીય પરિબળ એટલે શું? અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત પર પ્રત્યક્ષ પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. પહેલો રાજકીય શાસન કે ભારત ઘણા બધા નાના રજવાડાઓમાં વહેંચેલું હતું. ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભાગ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ અંકુશ એમણે સ્થાપી દીધો. બીજું કે એમના શાસનનો અનુભવ સારો ન હતો. ઘણા બધા કારણોસર એમનો પ્રબળ વિરોધ થવા લાગ્યો. બીજું આર્થિક કારણ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારમાં વેચવા આવતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેવાતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી. પરિણામે ભારતનો માલ ભારતમાં જ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડથી ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. આમ એક આર્થિક કારણ પણ જવાબદાર હતું. ત્યારબાદ શું છે કે હરીફાઈમાં આ ભારતના હસ્ત ઉદ્યોગો ટકી શક્યા નહીં અને કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન, જળવ્યવહારના માર્ગો લશ્કરી તથા આર્થિક રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોનો એમ કહી શકાય કે ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના દેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવ ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓને તેમના વિચારો તથા યોજનાઓને પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. આમ એમ જોઈએ તો વાહન વ્યવહારનું એક પાસું પણ રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રવાદ માટે મહત્વનું ગણી શકાય. શિક્ષણ અને સાહિત્યની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીને પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમ વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખી વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આગળ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીના તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિ કલ્પના કરવા લાગ્યા. દેશના એમ કહી શકાય કે પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. આ સાહિત્ય રાષ્ટ્રભાષામાં સંદેશો આપ્યો. હવે અંગ્રેજી કેળવણીથી શું લાભ થયો અને શું ગેરલાભ થયો એ કઈ રીતે જણાવો. પ્રશ્ન વિચાર. વર્તમાનપત્રો તો કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળ, મુંબઈ, મદ્રાસ અને બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી.
ત્યારબાદ વર્તમાનપત્રોએ રાષ્ટ્રીય ભાવના કઈ રીતે જાગૃત કરી એનો પણ અહીંયા એક પ્રશ્ન છે. તો આ જે આપણી સમક્ષ રજૂ છે બરાબર, એ આપણા એમ કહી શકાય કે રાષ્ટ્રવાદના જગાવનારા પરિબળો હતા. ભારતની અંદર રાષ્ટ્રવાદ જગાવનારા પરિબળોની આપણે વાત કરી તો એમાં ખાસ કરીને કયા કયા પરિબળોનો સમાવેશ થયો? તો કે વર્તમાનપત્રો છે બરાબર, પછી વાહન વ્યવહારનું પાસું છે, પછી કેળવણીનું પાસું છે. તો આવા એક નહીં પણ અનેક પરિબળોએ ભારતની અંદર રાષ્ટ્રવાદ જગાવ્યો. ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા એના મદદનીશોએ અનેક જગ્યાએ પ્રાચીન સમયમાં પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. જે ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથા સમાન છે એવા અનેક અવશેષો એમણે શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયો અને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયો અને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શું કરી? શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા. એમાં જોડાયા. પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. શું થયું? ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. ખાસ કરીને અહીંયા ભારતની જે ભવ્ય વારસો છે ભારતનો, એમાં ભારતની ભવ્ય વારસાની ભવ્ય ગૌરવ ગાથા છે. એ પશ્ચિમી પાશ્ચાત્યવાદ એમણે ખાસ કરીને પાશ્ચાત્યમાં પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામના પ્રયાસોથી અને ભારતની અંદર પણ ભગવાનલાલ ઇન્દ્રજીના પ્રયાસોથી આવા ઘણા બધા પ્રાચીન સમયના અવશેષો શોધી કઢાયા, જેને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ગૌરવ ઊભું કર્યું, ખૂબ જ સન્માનની લાગણી ઊભી કરી. તો એ અહીંયા સ્પષ્ટ થાય છે. હવે આટલું જાણો કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લિટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ, મિત્ર, રામકૃષ્ણ ગોપ, ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું. હવે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલાક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. એમાં આટલું જાણો તો હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં અગાઉનું પ્રાદેશિક સંગઠનો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી એટલે કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ મદ્રાસ, ત્યારબાદ આપણે વાત કરીએ ઇન્ડિયન એસોસિએશન કલકત્તા, બોમ્બે એસોસિએશન મુંબઈ અને સાર્વજનિક સભા પુણે. હવે વાત આવે છે આપણે જેને એમ કહીએ કે જે કોંગ્રેસ પાર્ટીને એમ કહી શકાય કે ખાસ કરીને જેમના પ્રયાસોથી આ બધું કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થાય છે, એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ કે સર એલન ઓક્ટેવિયન હ્યુમ એટલે A.O. હ્યુમના નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલા અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને અને આ જનાક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આ લેક્ચરમાં આપણે જે વાત કરી એમાં ખાસ કરીને રાષ્ટ્રીય ભાવનાને જગાવનારા પરિબળોની ચર્ચા કરી.
ફરીવાર એકવાર એ બધા પરિબળો આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ રાજકીય આર્થિક આ બે પરિબળ આવે. ત્યારબાદ આપણે જોઈએ તો વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર, તાર ટપાલ છે, શિક્ષણ અને તાલીમ છે, ત્યારબાદ વર્તમાનપત્રો છે. તો આમ 5 થી 6 મુખ્ય પરિબળો છે. ત્યારબાદ આપણે વાત કરી એ ભારતના ભવ્ય વારસા વિશે વાત કરી. ભારતનો ભવ્ય વારસો કોના દ્વારા પ્રસિદ્ધ થયા છે અને કોણે એમાં પ્રયાસો કર્યા એની પણ આપણે વાત કરી. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે વાત કરી છે એ વાત મુખ્યત્વે ભારતની અંદર રાષ્ટ્રવાદની ભાવના કઈ રીતે જગાવવી એના ઉપર વધારે ભાર આપે છે. અને ભારતની અંદર રાષ્ટ્રવાદ જગાવનારા પરિબળો કયા કયા હતા એ વિશે આપણે સમજણ મેળવી. તો ભારતની અંદર જે રાષ્ટ્રવાદના મુખ્ય પરિબળો હતા એની ઉપર ફરીવાર આપણે એક રિવિઝન કરી લઈએ કે ભાઈ રાજકીય પરિબળ એટલે શું. તો કે અંગ્રેજોના શાસનથી ભારતીય પ્રજાને સંતોષ નહોતો. બીજું કે એકંદર એમનું શાસન કરવાની જે રીત પદ્ધતિઓ હતી એ ભેદભાવ ભરેલી, એટલે રાષ્ટ્રવાદ જગાવનારું પરિબળ એક રાજકીય પરિબળ ગણાણું. ત્યારબાદ બીજી વાત તો કે આર્થિક, કે અંગ્રેજો ભારતને એમ કહી શકાય કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માટે કટિબદ્ધ બની ગયા હતા. ઇંગ્લેન્ડ ભારતની અંદર જે માલ ઉત્પન્ન થતો એમના ઉપર ઊંચી જકાત નાખતા અને ઇંગ્લેન્ડથી જે માલ ભારતમાં તૈયાર થઈને વેચાવા આવતો એના ઉપર સસ્તી જકાત નાખતા. પરિણામે ભારતનો માલ ભારતમાં જ મોંઘો પડતો. અને બીજી વસ્તુ કે ઇંગ્લેન્ડનો માલ ભારતમાં આવતો એમ છતાં સસ્તો પડતો. પરિણામે હજારો કારીગર વર્ગ જે હતા એ સમય દરમિયાન બેકાર બની ગયા. આ એક પરિબળ પણ હતું રાષ્ટ્રવાદ જગાવવા માટેનું. ત્યારબાદ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જગ્યાના પ્રદેશમાંથી બીજા જગ્યાના પ્રદેશમાં લોકો જવા આવવા લાગ્યા. લોકો એકબીજાની વિચારો, એકબીજાની એમ કહી શકાય કે આવડત, સૂઝબૂઝ અને કલા કૌશલ્યથી પરિચિત થયા. અને આમ સંપર્કો વધવાથી એક વિચારોની આપ-લે થવા લાગી અને જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ત્યારબાદ આપણે જોઈએ શિક્ષણ સાહિત્ય, કે ભારતીય સમાજની અંદર અંગ્રેજી કેળવણી લેનારો એક વર્ગ ઊભો થયો. ધીરે ધીરે અંગ્રેજી કેળવણી દ્વારા એમને નવા વિચારો મળ્યા. દેશ અને દુનિયામાં શું છે, દુનિયાના દેશોની અંદર કઈ કઈ સમસ્યાઓ છે, અથવા તો દુનિયાના જે દેશો ગુલામીની અવસ્થામાં છે એ આઝાદી એમણે કઈ રીતે મેળવી એવા વિચારોથી પણ પ્રભાવિત થયા. જેમ કે અમેરિકા પાસેથી આપણે લોકશાહીના પાઠો, ત્યાં એવી જ રીતે ફ્રાન્સ પાસેથી સમાનતાના પાઠો આપણે શીખ્યા. તો એ કેળવણીની દેન હતી. તો આ પરિબળ પણ એક મહત્વનું બની ગયું રાષ્ટ્રભાવના ઉત્પન્ન કરવા માટે. ત્યારબાદ આપણે વર્તમાનપત્રોની વાત કરીએ તો વર્તમાનપત્રોની અંદર પણ જે બંગાળ, મુંબઈ, મદ્રાસ આ બધા મોટા પ્રાંતો હતા એમાં પ્રસિદ્ધ થતા અકબરોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિના બીજ વાવ્યા. તો ત્યારબાદ ભારતના ભવ્ય વારસા વિશે વાત કરી તો ભારતનો ભવ્ય વારસો છે એ મુખ્યત્વે કોણે વાત કરી તો કે એલેક્ઝાન્ડર કનિંઘહામ છે, ભગવાન લાલ ઇન્દ્રજી છે. એમણે ભારતની સામે ભારતના પુરાણો શોધી કાઢ્યા અને ભારતીય લોકોને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને માનની લાગણી ઉત્પન્ન થાય એવું એમણે લાવી બતાવ્યું અને કરી આપ્યું. એટલે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં પણ એમ કહી શકાય કે ભારત દેશ સંસ્કૃતિના કારણે વિશ્વમાં ઓળખાય છે અને આજે પણ ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વિશ્વવિખ્યાત છે. તો આ બધી બાબતની પણ આપણે વાત કરી. છેલ્લે આટલું જાણો એમાં આપણે જુદા જુદા લેખકોએ રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદો, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવવું. અને છેલ્લે આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના, એમાં ખાસ કરીને એઓયુના પ્રયાસો થકી આ થાય છે. તો એઓયુ કોણ હતા? એક અંગ્રેજ નિવૃત્ત અધિકારી હતા અને એને અંગ્રેજોની નીતિની સ્પષ્ટ જાણ થઈ ગઈ હતી કે અંગ્રેજોએ જે શાસન ભારતને આપ્યું છે એ સલામત નથી અને જો આમાં સુધારો નહીં થાય તો વળી પછી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી પરિસ્થિતિ ઊભી પણ થાય. એટલે એમના પ્રયાસોથી ભારતની અંદર એમ કહી શકાય કે નેશનલ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ છે. એટલે કે એમનો
કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવા પાછળ સૌથી મોટો હાથ ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જુદા જુદા મુદ્દાનો અભ્યાસ આપણે આ લેક્ચર હેઠળ કર્યો. આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સારી રીતે સમજ્યા છો. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.